بسم الله الرحمن الرحيم. اللهم صل على سيدنا ونبينا محمد وعلى آل سيدنا ونبينا محمد وبارك وسلم. معاشر الأطفال والتلاميذ والطلاب، جماعت علویانہ تمام ہونہار نوجوان بچاؤ کہ جان قریب સ્કૂલ્સ ની ઇમ્તિહાનની અંદર ટેસ્ટ થવાના છે અને આપણે જે ઇઝને ખાસ આપવામાં આવું એ ઇઝને ખાસને કબૂલ કરીને એક એવા મકસદને વાસ્તે એવી ચીજ જાણવાને વાસ્તે એવી ચીજ શીખવાને વાસ્તે કે જેથી કરીને તમારી તાલીમ, તમારું સ્ટડી અને તમારી ઇમ્તિહાન જે નજદીકની અંદર આવનારી છે ये आसान बनी है। ये तमाम अलवी जमातना होनहार बच्चों हमें शुक्रगुजारी अदा करिए ने आका मौला तबल्लल्लाहु अलैहि शरीफ ने खासतन हमें शुक्रगुजारी करिए कि इतनी इजाजत से इतनी रजा से आ तमाम चीज आज मुमकिन है। बच्चों घणो जरा वक्त नहीं रही है पर एक कामनी चीज, एक नई चीज मैं अपने दरमियान आज में पेश करूं कि जैसी कभी ने आपने आज हमारे नजदीक भाई बेचेला है तकरीबन एक मुद्दत से एक अरसा से हमारे नजदीक घना निकाल एमने बयान कीधेला है कि जैसी कभी ने તમારું જે સ્ટ્રેસ હોય, ટેન્શન જે अपनी अपनी जबान में अंदर कहिए इस तरह के अंदर આવી ગયા હોય જે મુજબ કે हमना बात बच्चाओं पे पागल है આપણા અંદરવાની નિશાની એ શ્રેષ્ઠી નિશાની છે એ શું થાશે? દિલની અંદર બેચેની છે, હાથને પગને અંદર બેચેની છે કે શું થાશે? આ જ તરહનો માહોલ हमारे एग्जामिनेशन हॉल के अंदर હોય છે। यहाँ तक कि हमें हमारा याद करिए तो हमें ये भी याद आवे कि जब तक हमें स्कूल से अंदर था तो जब तक बोर्ड की एग्जाम आवे तो हमारा नंबर हमें खबर पड़े कि फलाने स्कूल में अंदर लागेलो છે वक्त पर अपने हाजिर થઈને જઈએ કે એ વખત મેથ્સ ને સાયન્સ નું પેપર હોય જે આપણે પેપર તસવીર કરવામાં આવે તો આ પેપર જે વખત હાથમાં આપવામાં આવે તો આપણો હાથ ઉછળતા એ જે વખત પેપર હાથમાં લેતા પહેલા આપણે પેટની અંદર કઈ થાય ને જીસીની અંદર ભૂલેલી છૂટેલી કે શું હશે, કેવું આવશે, શું લખેલું હશે, શું પૂછશે, આ થાય ને થાતું હોય કે અમને भी થાતું હતું। તમે તમારાથી અલગ નથી ને તમે અમારાથી અલગ નથી। हमने તમે કઈ ચીજ ગુજરી ગયા ને એ હવે બખૂબી જાણીએ છે અને આ ભાઈને અમે પેશન્સ શું કામ કીધા ને આ ભાઈ આવા શું કામ ત્યારે ઇસ્તરાબ છે, આજે સ્ટ્રેસ છે, આજે નિગરાની છે, તમારી ફિકર છે ને જે તમે એક્ઝામને બહુ મોટી ચીજ બનાવી લીધી, બહુ મોટો બોજ બનાવી લીધો जाने के पहाड़ मोटो जीवो टूटी पड़तो होय माथा पर ये तरीका से તમે ભીની આવો ને ये तरीका से તમે તૈયારી કરો કે ગોયા કે બોર્ડ ની એક્ઝામ એ જિંદગીનો આખરી દિન ન હોય, તમારી દુનિયાનો લાસ્ટ ડે ને જજમેન્ટ ડે ન હોય, ફાઇનલ દિન ન હોય। એ તરીકા से તમે તૈયારી કરો તો આ ભાઈએ તમામ ચીજને બયાની કીધી હશે પણ इन ચીજની આપણે બયાની કરો शायद કે हमारा कलम रिपीटेटिव यानी कि मुखररती હોય। आज इम्तिहान करवानी છે એ ભલે 10th ની હોય કે 12th ની હોય, એક ચીજ યાદ રાખજો કે આ ઇમ્તિહાન તમારી ઇબ્તિદા છે, બિગિનિંગ છે, શરૂઆત છે, ઇન્તહા ઇખ્તિતામ ને એન્ડ નથી। હવે ભૂલ ના કરીએ કે હિંમત સોચીએ ને જાણીએ ને સમજીએ ને આ ખરા તમારે કરતા જ્યાદા તમારા વાલિदैन કરે કે જે અલ્લાહ ગેર હાજર છે અને ભાઈના મા-બાપની હાજર હોય કેમ કે મા-બાપનો કેટલો મોટો રોલ છે ને એક્ઝામને વાસ્તે બચ્ચાઓને તૈયાર કરાવવામાં બી પોઝિટિવલી ને એક્ઝામને વાસ્તે બચ્ચાઓને ભીરાવવામાં બી નેગેટિવલી એ મા-બાપનો કેટલો મોટો કિરદાર છે અમે લાગીએ છીએ। બાદ હોગા તો શું થાય કે બચ્ચાઓ બેચારા
એવો કાયદો રોજ હર અડધા કલાકે પૂછવામાં આવે, વાંચે છે નહીં, થયું કે નહીં, સવારે 5 વાગે ઉઠા કે નહીં, કેમ રાતે 10 વાગ્યા સુધી નથી વાંચતા, 2 કલાક ટીવી જોયા કરે, 2 કલાક સુધી મોબાઈલ પર ગેમ રમવા કરે, આ તમામ ચીજે ગુજરો ને તમે. હર વખત સવાલ, હર વખત સર્વેલન્સ, હર વખત વોચ માં બાળકની નજર છે કે મારું બચ્ચું પાછળ ના પડવું જોઈએ એમ ધ્યાન અંદર. તો દર હકીકત આ જે સબક આપો ને એમને, એને વધારે જરૂરત વાલિદાઈનની છે જેટલી જરૂરત તમારે છે. તો બચ્ચાઓ એક ચીજ યાદ રાખજો કે આ બોર્ડની એક્ઝામ હોય કે સ્કૂલની એક્ઝામ હોય, કોલેજની અંદર એક્ઝામ આપતા હો કે કોઈ ચીજની એન્ટ્રન્સ ટેસ્ટ આપતા હો કે પછી યુપીએસસી ની એ લેવલની એક્ઝામ કઈ હતી હોતી, એક્ઝામ કોઈ વખત તમારી જિંદગીનો આખરી દિન, છેલ્લો દિવસ નથી, તમારી જિંદગીનો હજી પહેલો દિન છે કે તમારી જિંદગીની ઇબ્તિદાની શરૂઆત છે, આખરી દિન નથી. તમે એમ ના સમજી લો કે ઇમ્તિહાન તમામ થઈ તો જિંદગી તમામ થઈ જશે. ના, આ ઇમ્તિહાન તો આવા કરશે. જે વખત તમે આ પડાવ પછી ગુજરી જશો ને 2-5 વર્ષ હજી જિંદગીમાં આગળ જશો, પાછળ પલટીને જોશો કે જો 4 વર્ષ પહેલા મેં બોર્ડ આપેલી તો તમને પોતાની જાત પર હસવું આવશે કે મેં બોર્ડની એક્ઝામમાં એટલો બધો ઢૂંઢતો હતો, મેં બોર્ડની એક્ઝામમાં એટલો બધો ડરતો હતો, મેં બોર્ડની એક્ઝામની અંદર એટલો બધો સ્ટ્રેસ લઈ લીધો, સારી વસ્તુ મેં સ્ટ્રેસ લીધું. હવે કે મેં કોલેજમાં આવ્યો તો મને ખબર પડે કે બોર્ડની એક્ઝામનું એટલું બધું ઇમ્પોર્ટન્સ હતું જ નહીં. જે હાવ ને જે હાઈ ઉભો કરવામાં આવેલો એ હાઈ એટલો વર્થ હતો જ નહીં ને એનો એટલો કોઈ મીનિંગ હતો જ નહીં. આગળ જઈને પાછળ પડશું ને તો ખબર પડશે કે આપણે કેટલી મોટી ખરા કરી. કેમ કે હવે આગળ નીકળીને આજે હવે પાછળ જોઈને જે જગા પર તમે ઉભા ને આજે મેં આ ખુરશી પર બેસીને મેં મારો જમાનો યાદ કરું છું કે હવે જે વખત આપણે જેવા હતા આમ જ બધા કોર્સિસ થાય, આમ જ સ્પીકર્સ આવે જે મોટિવેટ કરે, આમ ના કરજો, આમ ના બીજો, કોન્ફિડન્સ રાખજો, થઈ જશે, इस तरह अपने अंदर ना આવી જશો. મને હમારી ચીજો યાદ આવે જે વખત રોયલ યુથ ચેરિટેબલ જે ઓર્ગેનાઇઝેશન હતું ને RYCT નામનું ટ્રસ્ટ હતું, એ લોકો તમામ ચીજ કરતા હતા. તો અમને હમારી ચીજ યાદ આવે કે કઈ તરીકાથી કાઉન્સેલિંગ કરતા હતા. અને કાઉન્સેલિંગ તો અમે સાંભળીએ, 2 કલાકના લેક્ચર્સ તો અમે સાંભળીએ, પણ 2 કલાકના લેક્ચર્સ ને કોઈ વખત અપ્લાય ને ઇમ્પ્લિમેન્ટ કરતા અમે નથી શીખ્યા. સાંભળ્યું કેમ? 2 કલાક બરાબર સાંભળ્યું, જે એમને કીધું બરાબર દિમાગની અંદર કીધું, પણ શું જિંદગીની અંદર અપ્લાય કર્યું? ના. આખિરકાર ઘરની અંદર જે મોટા જેવી છે ને તમારા વાલિદાઈન, એનો જ આખરી ફેસલો એ તમારી જિંદગી ડિપેન્ડ કરે ને એ લોકો તમારા હર રોજનું જે ડેલી રૂટીન છે જે વાંચવાના હશે એ લોકોના હાથની અંદર છે. અમે અપ્લાય ના કર્યું. તો એટલે હું એક એક્ઝામ્પલ આપું છું. જો એક્ઝામ્પલ બરાબરથી યાદ રાખવું, શાયદ કે એમની પાયાની આપણે વાસ્તે વધારે કાગળ છે પણ તકરીબન 2 કલાક છે ને, 2 કલાકથી આપ તમામ ચીજ સાંભળી રહ્યા છો. અગર મેં દરાર કરીશ તો શાયદ કે વધારે થકાન લાગશે. હવે સોશિયલ સ્ટડીઝનું એ વખત કે પેપર હતું, તો પહેલા સોશિયલ સ્ટડીઝ એક હાઈપો ડિનામિકો, આજે એસએસનું પેપર છે, આજે સાયન્સનું પેપર છે. શું એટલે એસએસ ની અંદર 3 ભાગલા હતા, 3 દસમાંથી હિસ્ટ્રી, સિવિક્સ, જીઓગ્રાફી. કન્યાની અંદરથી અલગ-અલગ સવાલ આવે, સૌથી લેન્ધીમાં લેન્ધી પેપર હોય, લખાણ કરો, જવાબ લખાણ કરો, તમામ જ ના થાય હોય ને. એવી છે એસએસ સોશિયલ સાયન્સ ની અંદર સોશિયલ સ્ટડીઝ. તો જે વખત તણાવ નહીં બનો કે અમારે શું શીખવવામાં આવેલું કે એક્ઝામ હોય ને તો એક્ઝામના 10 ધારા પહેલા ને 15 ધારા પહેલા વાંચવા બેસી જવાનું. સવારે 6 વાગે ઉઠવાનું, રાતે 10 વાગે સૂવાનું, 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બરાબર વાંચવાનું. ટેક્સ્ટ બુક વાંચવાની, જે સ્કૂલની અંદર લખાવ એ વાંચવાનું. એ વખતની ડાયજેસ્ટ મેળવી, એ ડાયજેસ્ટ અંદરથી બધા આન્સર બરાબર મેમરાઇઝ કરી આવવાના. અમને જો પેલા ડાયજેસ્ટ કરવા ચાવીવાળા બેઠા છે આખીમાં, એ ડાયજેસ્ટની આખી કહાની જાણે કેમ કે એને સૌથી વધારે અમને ડાયજેસ્ટ આપેલી છે એની પોતાની. તો એ વખતે ડાયજેસ્ટ અંદરથી મેમરી ન કરવાનું કે
ને હવે આપણે એના સાથે કોઈ સરોકાર છે નહીં. તમે જાણો ને તમારું ફ્યુચર જાણે, તમે માસ મીરી ગયા. હવે જે થઈ ગયું એ તમામ ચીજો ભૂલી જાઓ. આ જ હતો ને તરીકો, આ જ તરીકો હતો. પણ એ સ્ટાન્ડર્ડમાં શું શીખવા મળ્યું કે જે વખત જે हमारा भी वालिदैन ये हमने इतना मजबूर किया. सवारे 7 वागा बेसाड़ी मेरी डाइजेशन में 7 वागा से लेकर रात 10 वागा સુધી વાંચો 10 મિનિટ થી મૂવ કરાય કે મિનિટ बाद का पाछा वाचो. आधो कलाक टीवी रमવાનું, टीवी નહીં હોય, તમામ જીવન. અને હવે વિદ્યાર્થીઓ કે બનો કે જે વખત 4 दिन બાકી હતા એક્ઝામ્સ ને, તે વખત બહુ ખરાબ રીતે મેં બીમાર પડો. इतनी बड़ी खराब हालत थी गई कि मारे से बच्चा माथा में अंदर इतना दुखाव એટલો है क्योंकि 1 महीना से हर रोज इतना कलाको તમારા દિમાગે આદત થોડી હતી. એને બાવજુદ તમે એને પર થોડી બેસાડો, જબરદસ્તી કરો. હવે એટલું હેડેક થવા લાગુ, માથું એટલું ચડું ને કે આખરી 4 दिन ની અંદર મેં કઈ વાંચી ન શકો ને આખરી 4 दिन ની અંદર ના વાંચી શકો નહીં તે ખબર. પણ જે આગળની તમામ ચીજ વાંચી લીધી એ તમામ ચીજ દિલ में ભૂલી ગયો. 4 दिन ની અંદર તમામ ચીજ સાફ ગોયા કે કોઈ મિનિટ જ નોડી ગઈ. હવે મેં એટલો ટેન્શન ને સ્ટ્રેસ ની અંદર આવી ગયો. શું થાશે? હવે તો પેપર કેલા થશે. હર રોજ એક પેપર તૈયારી નથી ગઈ, આદત નથી મેં લખીશું. તો મેં માँ બાબાને કહી દીધું આપણે જઈએ સ્કૂલ ની અંદર, કઈ બી બહારનો લખાવી દઈએ મેડિકલ ને કહી દઈએ જૂઠું ડોક્ટરનું સર્ટિફિકેટ આપી દઈએ ને કહી દઈએ મારેથી એક્ઝામ નહીં અપાય, મેં આને લાયક નથી, મેં ઇન્શાલ્લાહ સેકન્ડ સેમિસ્ટર ની અંદર બરાબરી કરીશ. તો આ હીરો આ પ્લાન આખો કરો કે આમ કઈ કરીએ. સ્કૂલ ની અંદર ગયા તે વખત મારા એક સર હતા, આજે બી મને એનું નામ યાદ છે કે બચપનાની બાત ચીજ હોય ને તે જહેન ની અંદર બરાબરથી નકશ થઈ જાય. એનું નામ ચાર્લી હતું ને આ ભાઈ હતા એ પીટી ના સર હતા. यानी कि मार्च पास में बना है लेफ्ट राइट स्पोर्ट्स डे में बड़ी चीजों बहुत सी पीटी का सर भी सीट पर जरा भी ये खड़ा करो जब सामने से प्रॉब्लम आ आओ इमेज की सीटू आगे बढ़ गया. अरे एसएस को नहीं भेजी जाते प्रिंसिपल के पास अर्जी आई कि जो हमारी नाम वाले अच्छे में नहीं कर सकूं. मेरा भाई की जो તમે આ ફલાણા સર નહીં દો એ તમારી બધી ચીજને કલાવટ કરશે ને એનો જે ફેસલો હશે તે આખે પ્રિન્સિપલે પહેલે સુપી દીધું. હવે આ ભાઈ તો મારા પીટી ના વિષય ને એસએસ ના વિષય એની નથી જાતા તમામ ભૂજે. મને લાગુ કે આ અરજી આજે આ રજત કરી છે. આ ભાઈ સાચી ચીજને કબૂલ નથી કરતા તો જૂઠી ચીજને કાથી કબૂલ કરશે. એને પાસ મેં ગયો મેં કીધું જો આમ છે મારાથી નહીં પેલું થાય તો પહેલા તો તે મને ખીજા ને ખરાબ ગાડા મારા થયા આ યુનિટ ખાતું હશે કે એની રંગીની દિવાળીને લીધે કે એક્ઝામ ના આપવાનું બહાર ના કરાય. મને લાગુ કે આ અસરકારક મેથડ નથી, આનેથી નથી નહીં આવે. બીજા દિન દેવનોને અને મા બાવરીને સાથે લઈને ગયા. માગી આવા ને બિંદી આવા કે આને કોઈ બી રીતે મનાવો એટલે સાચું બોલવું. આવીને મનાવવાનું એમ કે રાખ્યું તો એ ભાઈએ શું એને ખબર પડી ગઈ કે આ જૂઠું બોલે છે. એને મને પોતાને નજીક બેસાડ્યા. શું કીધું ભાઈ મને ભૂલી ગયા છે, તમને નથી યાદ, મેં જાણું છું આજે તમે બહાના બનાવો તે સાચા બહાના નથી, બિલકુલ બી સાચા નથી. પણ આજે મેં તમને એક વાત કહું, એ વાતને મધ્યનજર રાખો, દિમાગની અંદર એને ફિક્સ કરી રાખો, નસરને એસ્ટાબ્લિશ કરી રાખો ને જો એને મુતાબિક કામ કરશો ને આજે એક ઇમ્તિહાન નહીં જિંદગીના આખરી લમ્હા સુધી જેટલી બી ઇમ્તિહાન છે ને તમે વાંચા વગેરે પાસ કરી દેશો. એને મને શું કીધું કે જો ભાઈ इम्तिहान हरगिज તમે ઇમ્તિહાનને નજીક કઈ ચીજ વાંચો કઈ ચીજ મેમોરાઇઝ કરો એનેથી તમને કામયાબી નથી મળતી. તમને કામયાબી આખી સ્કૂલ લાઈફની અંદર આજે આગળના 2 મહિના જે વખત અમે લેક્ચર આપતા હતા તો આ 2 મહિનાની અંદર અમારે સામી બેસીને તમે કેટલી ચીજ સાંભળી ને દિમાગની અંદર કેટલી ચીજ ઉતારી એ તમામ ચીજ પર તમારું ઇમ્તિહાન હોય. ઇમ્તિહાન કોઈ વખત રટેલી ચીજ પર નથી હોતું. રટેલી તમે 100 આઉટ ઓફ 100 તો લાવી શકશો પણ એનેથી તમે કામયાબ નહીં બનો. તમારે પાસે બી બાદ એવા હશે हमने आखा सब्जेक्ट તમને યાદ થઈ ગશે એટલી વખત તમને सम्स સોલ્વ કરા હશે થિયરી એટલી યાદ કી હશે પણ શું
તમે હવે વાંચવાનું છોડી દો. કાલે પેપર છે ને, મેં તમને પેપર આપવા આવીશ. મેં તમને મારી બાજુમાં બેસાડીશ તાકે કોઈને તમે પૂછી ના શકો. તમામ બચ્ચાઓ સામે મેં સુપરવાઇઝર મારે બાજુમાં તમારું ટેબલ ને મેં જો કે તમે કેમ નથી લખતા, જે આવડે એ લખજો. એ પછી મેં જોઈને છે તમારું મેં શું કરું. તો પછી મને દિલમાં લાગ્યું કે આ તો ફસાઈ ગયા. હજી ના મૂક્યો તો સામે બેસીને કોઈ બીજામાંથી તો લખી શકે. આ તો અરજી મૂકીને એટલું કરી નાખો. હવે તો એ બાજુમાં બેસાડવાનું છે. મેં કીધું કઈ નહીં, આખિરકાર જે દિન સવારે 7 વાગે નીકળવાનું હતું એટલી દુઆઓ કીધી, એટલા વસીલાઓ લીધા. કેમ કે આખિરકાર જે વખત તમામ ચીજ નાકામ થઈ ગઈ ને તો આપણે અલ્લાહ તાલા યાદ આવે કે વાલીએ તાલા હવે તું મને બચાવવાનો છે. આ ચીજની અંદરથી હવે હું નહીં નીકળી શકું. એટલી દુઆ કીધી ને તે વાત જે વખતે એસએસ નું પેપર મેં લખવા બેસો, જે ફર્સ્ટ પેપર હતો એને બાજુમાં મને બેસાડો. હર 5 મિનિટે જોઈ આ શું લખે, આ શું લખે, આ કી તો નથી ગયો, સોચા તો નથી કરતો, જોયા કરે. તે વખત જે હતું એસએસ ની અંદર ઇન્ડિપેન્ડન્સ ને એની તમામ ચીજો આવતી સ્ટાન્ડર્ડ ની અંદર. એક સવાલ આવો, મને તો જે ચીજ યાદ હતી ને જે ચીજ મને હતી, હવે ક્લાસ ની અંદર જે વખત લેક્ચર આપે તો થોડું તો કઈ ચીજ યાદ હોય ને કે યુઆઈમાં નામ હતા, આમાં ઇન્ડિપેન્ડન્સ મેળવી, આમાં બધા જંગ લડતા હતા, આ આગે સાથે લડતા હતા. તો મેં જે ચીજ યાદ હતી એ તમામ ચીજ લખી દીધી. હવે એ તે વાત એ તમામ પેપર તો પટી ગયા. એક કરતા તમામ પેપર આમ જ કવર થયા ને હર વખત હાથે લઈને એ જ સુપરવાઇઝર બનીને મને તો બાજુ બેસાડીને જોયા કરે કે શું લખે. હાથે લઈને તાકે કોપી ના મારે. જે વખત રિઝલ્ટનો ડે હતો, આ રિઝલ્ટના ડે એ બચ્ચાઓ જાણો તે વખત મને 50 ની અંદરથી 45 માર્ક્સ એસએસ ની અંદર આવેલા, જે એસએસ ની અંદર મને કઈ યાદી નહોતું. તો તે વખત એ મારા માને યાની કે એમના જે માસા છે ને એને ને અમારા મોટી બેન એમને બોલાવા ને મને બેસાડો ને પેલે સાહેબા છે બેસાડો ને કીધું આ તમારી જિંદગીનો દરસ છે કે જિંદગીની અંદર ઇમ્તિહાન તો બહુ આવશે. ઇમ્તિહાન તમે કેટલું મેમરાઇઝ કરો ને એને પણ નથી હોતું. ઇમ્તિહાન એને પણ કે તમે કેટલું હકીકતન યાદ રાખેલું છે ને જે યાદ રાખેલી છે એને તમે અમલી જાઓ પહેરાવો કે નહીં, એને તમે અપ્લાય કરો કે નહીં, એને પણ તમારું ઇમ્તિહાન હોય. કોઈ વખતની જિંદગીની અંદર મેમરાઇઝ કરીને ને રટ્ટો મારીને એક્ઝામ ના આપશો, રટ્ટો મારશો, જેટલું 1 મહિનાની અંદર જલ્દી યાદ કરશો ને એટલું 1 મહિનાની અંદર જલ્દી ભૂલી જશો. જો અગર સમજે રાખશો ને તમારે નજીક ટફમાં ટફ ક્વેશ્ચન પેપરની અગર પુટઅપ કરવામાં આવશે, સમજે રાખશો કોઈ વખત તમને ભૂલ નહીં આવે. તમારું કોન્ફિડન્સ 100% હશે કે એ બધી ચીજ સમજે લઉં. હવે જીવો કોઈ ક્વેશ્ચન એને પૂછવું એટલે પૂછે, ટફમાં ટફ ક્વેશ્ચન બી પૂછે ને તમે અચ્છામાં અચ્છા તરીકાથી એનો જવાબ આપી શકશો. એના સબથી 8 સ્ટાન્ડર્ડ ની અંદર મારા માર્ક્સ બહુ વધી ગયા. 7 સ્ટાન્ડર્ડ ની અંદર તમે હજી બી મારા પાસે માર્કશીટ છે. ઇંગ્લિશ ની અંદર 50 માર્કનું પેપર હોય ને તો 18 માર્ક્સ પાસિંગ હતા. ઇંગ્લિશ ની અંદર ફર્સ્ટ સેમ ની અંદર 19 આઉટ ઓફ 50, બીજા ની અંદર 22 ને આખરી ની અંદર 26. અમને તમારા એવા માર્ક્સ આવે તો વાલે શું કરે 50 માંથી 19 માર્ક બી આવેલા, 22 બી આવેલા ને 26 બી આવેલા. પણ મેં કોઈ વખત એમ નથી કીધું કે મારા 19 માર્ક આવી ગયા હવે મારી જિંદગી તમામ થઈ ગઈ, હવે મારું કાલ નથી, હવે મારું શું થશે. ના, અમે પડીને ઊભા થતા શીખ્યા. જો તમારી જે એક્ઝામ છે ને એવી પડીને ઠોકર ખાઈને ઊભા થવાના હશે. આલામાં આલા કાકમ ને આલામાં આલા તમની છે. કોઈ વખત આ ચીજ ના ભૂલજો. એટલે એક્ઝામની વસ્તુ તૈયાર કરો. પહેલા તો સમજો કે શું બનેલા છો, પછી એને યાદ કરો, સમજીને યાદ કરો, પોતાનું કોન્ફિડન્સ બનાવો કે મેં કરી શકું. ઢીલા ના પડી જાઓ, પોતાની જાત પર શક ના કરો. શક કરશો આવડતું હશે તો નહીં લખી શકો. પછી અગર કોન્ફિડન્સ હશે ને નહીં આવડતું હોય ને તો બી આલામાં આલા આન્સર લખીને જેને અંદર તમને ઉમ્મીદ નથી કે મને આમાં કઈ માર્ક્સ મળશે એને અંદર સમજી ગયા તમે માર્ક્સ મળશે. ને આ જ 8 સ્ટાન્ડર્ડ મારો ટર્નિંગ પોઈન્ટ હતો કે જેના પછી 9th ની અંદર હજી આવ્યા. 10th ની અંદર મેથ્સ ની અંદર જે મેથ્સ ની અંદર 20 માર્ક અમે નહોતા લાવી શકતા
તમારી દાસ્તાન એને વાસ્તે કહું કે જે મુજબ હમણાં તમે એક્ઝામને ફેસ કરી રહ્યા હમારા જમાનામાં भी हमने आज मुजबना फेस करता था पर कॉन्फिडेंस इतना उठा ने हमने मोटिवेट करना रिवर टीचर्स હતા आज ही મારે આજે તમને મોટિવેટ કરવા આવે જે મુજબ પેલા ભાઈનો એક જુમલો મારે પર કામ કરી ગયો શાયદ કે આ ભાઈના 50 જુમલાની અંદરથી એક જુમલો એક સેન્ટેન્સ તમારે પર યો કામ કરી જાય ને જે તમારી આવનારી જિંદગીથી પલટાવી દે તો બસ અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરું જે ચીજે ભાઈએ કીધેલી છે તમામ ચીજ દિમાગની અંદર યાદ રાખજો તમામ ચીજ પર અમલ કરજો આ એક્ઝામ સુધી તમે ડરજો ના ખરી જિંદગી બહુ લંબી છે બહુ ડરાવ છે બહુ આગળ કામ લેવાનું છે એ બીજી આખરી એક વખત આ ભાઈઓ તરફ નિગાહ કરો કે આ તરફ બેસેલા હતા ખુરશી પર આખરી से લઈને મુજાહિદ હા મશકૂર અલી તાસીફ તેડા કરીએ અંદર આ ભાઈ સુધી કામ કરીએ કજરી વાળા ભાઈ સુધી આ એક એકને ઊભા કરીને પૂછીએ કે તમારા 10th ને 12th ની અંદર કેટલા પર્સન્ટેજ આવેલા તમે જાણીને તાકલીફ થશે પણ તમે એને એ પૂછો આજે જિંદગીમાં તમે શું કરી રહ્યા છો એ 10th ને 12th ની અંદર 100% રિઝલ્ટ આવતું હોય ને તો એ ભાઈ 100% વાળા જે કામ કરતા હશે એને કરતા બહેતરમાં બહેતર બિઝનેસ આ તમામ ભાઈઓ કરી રહ્યા છે સાબિત શું ચીજ કરે કે તમારા પર્સન્ટેજ તમારો સક્સેસ ડિફાઇન નથી કરતું परसेंटेज की તમારો સક્સેસ ડિફાઇન નથી કરતો આને અંદર ફેલિયર भी રહેશે નથી કે બહુ મોટા ફેલ થયેલા બહુ મોટા એકની ક્લાસ રિપીટ થઈ રહી પણ આજે જિંદા મિસાલ તમારી આંખોને સામે છે એક એવો જમાનો હશે કે તમે भी हमारी जगह पर બેસેલા છો તમે આ જગહ પર બેસેલા છો તમારો પર્સન્ટ યાર બેસેલા છે કે એને તમે પોતાની મિસાલ આપશો કે ભાઈ હવે भी આ રીતે ફેલ થયેલા પણ કોઈ વખત હારી નથી જિંદગીની અંદર तो अल्लाह ताला की बारगाह में अंदर दुआ करिए कि अल्लाह ताला તમને આવનારી ઇમ્તિહાનને અંદર કામયાબ ને કામરાન બનાવે અલ્લાહ તાલા તમે જે કઈ भी મહેનત કીધી હોય જે કઈ भी તાલીમાત હાસિલ કીધી હોય એ તમામ ચીજને ઝહેનની અંદર સાબિત રાખે તમારી છાતીને ખોલે તમારા ઝહેન